ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું GK.India 1 માં। તો આજે આપણે એક જીકેનું નોલેજ લઈને આવી ગયા છે તમારી માટે। તો આવો આપણે જોઈએ। તો રાષ્ટ્રપતિને કેટલી સત્તામાં વહેંચી શકાય? તો પહેલાં તો તમે બધા વિચારો, રાષ્ટ્રપતિને કેટલી સત્તા હોય, બરાબર છે? એ ટોટલ સત્તા હું તમને કહું, પરંતુ અહીંયા પહેલાં આપણે નજર મારી લઈએ। તો આવો, રાષ્ટ્રપતિને કેટલી સત્તામાં વહેંચી શકાય? પહેલી છે ધારાકીય સત્તા। ધારાકીય સત્તામાં બધી ધારાઓ લાગુ પડતી હોય, બરાબર, એની માટે એનો ઉપયોગ થાય છે। બીજી છે કારોબારીની સત્તા। કારોબારનું બધી દેખરેખની સત્તા બધી આમાં આવી જશે। પછી ન્યાય વિષયક સત્તા, આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, ન્યાય વિષયક સત્તા। ન્યાય વિષયક સત્તામાં આપણું ન્યાય, વકીલાત બધી જેમાં આવી જશે। પછી નાણાકીય સત્તા, નાણાકીય તો ખબર છે, માલ એ મોહબ્બત है, બરાબર, આપણું સૂત્ર જ છે બધાનું। તો ચાલો આ થઈ જશે। પછી હજી એક બાકી છે 5 નંબરની, કઈ હશે? જેને બી ખબર હોય એક કોમેન્ટમાં કહેશે। એક સત્તા બાકી છે, ટોટલ 5 છે। કેટલી સત્તા છે? 5। એમાં એક સત્તા કઈ છે? દરેક જણ કોમેન્ટ કરશે। આવા આપણા ક્વેશ્ચન માટે આપણી ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી વિડીયો તમારા એક પણ મિસ થાય નહીં।